નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં સુપ્રસિદ્ધ એવા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગઈકાલે ગણપતિ બાપ્પાની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. ખાસ કરીને જે આ જન્મ જયંતિ હોય છે તેને માઘી ગણપતિ તરીકે ઓળખવામાં આવતો હોય છે. એટલે માઘી ગણેશની જે ત્યાં ઉજવણી કરવામાં આવી હતી હીરામેન્સન ખાતે સિદ્ધિવિનાયક મંદિરમાં વહેલી સવારે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ત્યાં ભક્તોએ ગણપતિ બાપાના દર્શન માટે લાંબી કતારો પણ લગાવવાનો વારો આવ્યો હતો. કારણ કે અત્યારે હાલમાં મંદિરનું નવું નિર્માણ પામી રહ્યું છે અને જેના કારણે ભક્તોને આવન જવનમાં પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો અને બાપાના દર્શન કરીને આજે તેમને લોકોએ ગણપતિ બાપાને એમની જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા. ત્યારે આ પ્રસંગે ત્યાંના સંચાલકો શું કહે છે, આવો સાંભળીએ. શ્રી સિદ્ધિવિનાયક મંદિર હીરા મેન્શન નવસારીથી હું જયંત પટેલ. આજે માગસર મહિનાની સંકટ ચોથ હોય, જે સંકટ ચોથ ગણેશ જયંતિ તરીકે ઓળખાય છે અને આ ગણેશ જયંતિનું પુરાણોમાં ખૂબ જ મહત્વ છે. ખાસ કરીને સંતાનો બાબતે આ સંકષ્ટી માઘ મહિનાની જે સંકટ ચતુર્થી છે એનું પુરાણોમાં ખૂબ મહત્વ છે. એટલે સવારથી લઈને અત્યારે બપોરે 12 વાગે જ્યારે ગણેશજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી, કેક કાપીને આરતી ગાઈને, ત્યાર સુધી ભક્તોને ખૂબ જ હરમાળા લાગી છે અને દર્શનાર્થીઓ આવી રહ્યા છે. તો ગણપતિ બાપ્પાની જે આજે ત્યાં જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી હીરામેન્શન ખાતે, તો તેમની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી. હીરામેન્શનથી લઈને સ્ટેશન સુધી તેમની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ડીજેના તાલ સાથે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે તેમની પાલખી યાત્રા યોજાઈ હતી અને મોટી સંખ્યામાં ભક્તો તેમાં જોડાઈ અને ગણપતિ બાપ્પા ના દર્શનનો લાભ લીધો હતો. રસ્તે આવતા જતા લોકો પણ ગણપતિ બાપ્પાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારે આ પ્રસંગે ત્યાંના મહંત શું કહે છે, આવો સાંભળીએ. નમસ્કાર, મારા નામ છે વિજયભાઈ મહારાજ. મેં સિદ્ધિવિનાયક મંદિરમાં 25 વર્ષથી સેવા કરું છું. આજે ગણેશ જયંતિ, ગણપતિ દાદાના જન્મોત્સવ સવારે 6 થી 8માં ગણપતિની મહાપૂજા થઈ, પછી 8 વાગે આરતી થઈ. 8 વાગ્યા પછી નવસારીના તમામ ગણેશ ભક્તોથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે લાઈન લાગેલી છે અને સાંજ સુધી હજારો લોકો મોટી સંખ્યામાં ભક્ત આવશે. બપોરે 12 વાગે આરતી થઈ, પછી ગણપતિ દાદાના કેક કાપીને જન્મ ઉત્સવ એક ધામધૂમથી મનાવવામાં આવ્યો. અને બધી જ્યાં ગણેશ ભક્તો બર્થડેમાં ઉપસ્થિત હતા બધાને કેકની પ્રસાદી આપવામાં આવી. અને સાંજે 4 વાગે ગણપતિ દાદાની પાલખી યાત્રા સિદ્ધિવિનાયક મંદિરથી નીકળે તો સ્ટેશન પર બામણની વાડી એક લક્ષ્મીનારાયણ મંદિર સુધી જશે. ત્યાંથી પરત ફરીને પછી સિદ્ધિવિનાયક મંદિરે આવીને પછી સાંજે મહાઆરતી થશે. નમસ્કાર. તો નવસારીમાં ગણપતિ બાપાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો હતો. આશાપુરી મંદિર ખાતે પણ માઘી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. તો હીરામેન્શન ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ માઘી ગણેશની ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિ બાપાનો જન્મદિવસ રંગે ચંગે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ईश्वर यहाँ है धरती पर, आंखों में, दिलों में। आओ मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस। मातृ देवो भव, पितृ देवो भव. We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. मातृ देवो भव, पितृ देवो भव.